श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नमः। नमामि हृदये शेषे लीलाक्षराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं। चतुर्विश्च 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 त्रिविस्तथा षड्भिर्विराजिते योऽसौ पञ्चधारदे मम। अज्ञानाद्यन्धकारप्रशमनपटुताख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव। प्रादुर्भूतो भवानित्यनुभवनिगमाद्युक्तमानैर्वेद्य त्वां श्री श्रीवल्लभे मे निखिलबुद्धजना गोकुलेशं भजन्ते। न मन्त्रे न तन्त्रे न च ज्ञानसिद्धौ न वैकुण्ठबुद्धेस्तु वैकुण्ठलोके। गतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्रीरमणादिनाथान् भजामि नित्यं श्रीरमणादिनाथान् जपामि नित्यं श्रीरमणादिनाथान् स्मरामि नित्यं श्रीरमणादिनाथान्। श्रीरमण प्रिय पौत्राय आचार्य कुल दीपकाय गीत संगीत सागराय श्री द्वारकेशाय नमो नमः। सर्वप्रथम यशोदोत्संग लालित श्री बालकृष्ण प्रभु श्री मदन मोहन प्रभुना चरण कमलों में साष्टांग दंडवत प्रणाम करिए। श्री सुबोधनी जी रसपानना 16मा दिवसे ने यात्राना 21मा दिवसे उपस्थित सर्वे परम भाग्यवान वैष्णवजनों, आजे शेरगढ़ मुकामे आ रमणीय स्थल में के ज्यां षष्ठ निधि कल्याणराय जी घणो समय आ गाम में बिराज्या। त्या सुबोधनी जी रसपान करवानो लाभो प्राप्त थयो ए खरेखर आनंदनी वात छे के आ एक एक व्रजनी रसरूप भूमि में एक एक स्थले नित्य भगवत गुणानुवाद नो अवसर प्राप्त थाय छे। एथी विशेष सौभाग्य बीजू कोई ना होई सके। एमां पण आजे एकादशी वार्ता प्रसंग में आपणे जोई सकीए छीए के एकादशी ना सत्संगनुं केटलुं महात्म्य। खरी रीते तो वैज्ञानिक कारण बाजू में मूकीए ए तो ठीक छे, गौण पक्ष छे के 15 दिवस एक वार पेट ने आराम देवो ने एवुं बधुं ई तो गौण पक्ष छे, बीजा नंबरे छे। एनाथी महात्म्य नहीं समझवानुं। पण एकादशी एटले ए एक दिवस आपणे उपवास करीए छीए के जेथी एकादश इंद्रियो आपणी भगवत सन्मुखता केळवे। 5 ज्ञानेन्द्रिय 5 कर्मेन्द्रिय અને 11મું मन।
એ ભગવત સન્મુખ થાય એટલા માટે આપણે એકાદશી નું વ્રત કરીએ. બીજા બધા વ્રત આપણે નિષેધ છે, એટલે જયંતી અને એકાદશી આપણે કરીએ કે જેથી એ એકાદશ ઇન્દ્રિયો ભગવાનમાં વિનિયોગ થાય, ભગવત સન્મુખતા પ્રાપ્ત થાય. કેમ કે આહાર લેવાથી રાજસ ઉત્પન્ન થાય અને પછી ઘણી ઉપાધિઓ આવે. એ વાત જુદી છે કે એકાદશીને આપણે વધારે દબેડી જતા હોય, પણ ખરો અર્થ છે હવે તો એનો અભ્રંશ આપણે કરીએ કે ફરાળ, પણ ફલાહાર છે. ખાલી ફલનો આહાર કરવાનો હોય છે. સમયે સમયે પરિવર્તન, આપણી સહન શક્તિ, આપણું સામર્થ્ય ઘટતું ગયું એટલે પરિવર્તન થતા જાય. હવે તો એકાદશીમાં જમાવટના પાટિયા હોય, નોર્મલ દિવસ કરતા એ જોરદાર હોય બધું. એટલે મન થાય માણસને કે ના એકાદશી કરવી. તો બ્રહ્મ રાક્ષસના પ્રસંગમાં એ સ્પષ્ટ છે કે પેલા ભગવદીને રોયકા એ એકાદશીનો સત્સંગ કરીને આવ્યા. રાક્ષસને થયું કે આ તો વચનનો સાચો છે, કે પોતે મૃત્યુના મુખમાં સામેથી આવ્યો છે, જરૂર આ કોઈ મહાપુરુષ. એટલે કહ્યું કે હું તને ખાઈશ નહીં, પણ મને સત્સંગનું ફલ આપી દે. પેલા ભગવદીએ સત્સંગનું ફલ દેવાની ના પાડી. ખૂબ જ વિનયવા ત્યારે એક તાલનું સત્સંગ, એક જે તાળી પાડીએ ને ભજનમાં, સત્સંગમાં, કીર્તનમાં, એ એક તાળીનું ફલ ખાલી આપ્યું અને એ યોનિમાંથી એનો ઉદ્ધાર થઈ ગયો. આપણે આને બહુ લાઇટલી લઈએ, પણ ભગવદ નામ માં જે કાંઈ ક્રિયા આપણી થાય છે શરીરથી, વાણીથી, એ કેટલા યજ્ઞોનું ફલ એ એક તાળીમાં આવી જાય છે. જે જયઘોષ આપણે કરીએ છીએ એ જયઘોષથી હું શું કામે આગ્રહ રાખું કે જોરથી જય બોલો. એ જય બોલવાથી પ્રભુની આપણા હૃદય ઉપર વિજય થાય છે. જે યાત્રા કરીએ છીએ આપણે ફલની અપેક્ષા નથી, આ તો મહાત્મ્ય જાણવાનું છે કે પ્રભુ અર્થે એક એક ડગલું ચાલો ને એ એક એક ડગલું 100 યજ્ઞો બરાબર છે. દયારામભાઈ ભક્તિ પોષણમાં પણ એ આજ્ઞા કરે છે કે કેટલા યજ્ઞો ના ફલ ઉપર એ પગ દીએ છે ભગવાન. તો એટલું મહાત્મ્ય ભગવદ ગુણાનુવાદનું, ભગવદ અર્થ થતી બધી ક્રિયાઓનું એ મહાત્મ્ય છે. એટલા માટે તો શ્રી પુરુષોત્તમ ચરણે જય શ્રી કૃષ્ણ વાદ આખો લખ્યો છે કે એ જય બોલાવાથી શું થાય. આ તો એક નાનામાં સમજવાનું છે, પણ આપણી લૌકિક વૃત્તિઓ જે હૃદયમાં, ચિત્તમાં હાવી થઈ ગઈ છે, જય બોલાવાથી એના ઉપર પ્રભુનો વિજય થાય. ભગવાનની રસરૂપ લીલાઓને આપણે 15 દિવસથી માણીએ છીએ. એમાં ગઈકાલે દામોદર લીલા આપણે સારી રીતે સમજ્યા. પછી ભગવત સુખાર્થે, કેમ કે ગોકુલમાં આટલા ઉત્પાતો થવા લાગ્યા બૃહદવનમાં, એટલે ચિંતા થઈ કે બીજા કોઈ સારા સ્થળે, આપણે સુંદર સ્થળે જાય. અને મંત્રણા થઈ અને એ આખું સ્થળ બદલવાની
જે વાત હતી એ પણ ભગવત સુખાર્થે રામ અને કૃષ્ણના સુખ અર્થે જ એ નિર્ણય લેવાનો, કોઈના સ્વાર્થ માટે એ નિર્ણય નતો લેવાયો. એટલે પ્રભુના સુખ અર્થે વૃંદાવન બાજુ બધાએ ગમન કર્યું. અને એ એવી સુંદર પુષ્પ અને લતાઓથી આચ્છાદિત, ફલ ફૂલથી સમૃદ્ધિત, ઘાસ પશુઓ માટે પણ ખૂબ જ સમૃદ્ધિ એવી સુંદર ભૂમિ જોઈ અને ગોપ બાળકો અને ભગવાનને બધા હરખાઈ ગયા કે આટલી સુંદર ભૂમિ ક્રીડા કરવા માટે ભગવદ યોગ્ય ભૂમિ. એવી જ રીતે આપણી ભાવનાથી આપણે સૌથી પહેલા નવું ઘર બનાવીએ તો ભગવત સુખાર્થે એમાં પહેલું પ્લાનિંગ એ કરીએ કે ઠાકોરજીનું કઈ રીતે સેટિંગ કરવું. કેમ કે પ્રથમ કર્તવ્ય જ આપણું એ છે કે ભગવત પ્રસન્નતા સાધવી. અને સેવક માટે ભગવાનની, સ્વામીની પ્રસન્નતાથી વિશેષ બીજું કોઈ ફલ ના હોય. લૌકિકમાં પણ જોઈએ છીએ આપણે કે ક્યાંય નોકરી કરતા હોય, હવે સૌથી જે મેન બોસ હોય કંપનીનો, એ આપણા કાર્યથી ખુશ હોય ને એ આપણા ઉપર પ્રસન્ન હોય તો પછી બીજું કઈ મેળવવાનું એને બાકી રહેતું નથી. કેમ કે મેન બોસ જ પ્રસન્ન છે. એ પ્રસન્નતા એના માટે મોટામાં મોટું ફલ છે. તો એવી રીતે ભગવત સુખાર્થે આ નિર્ણય લઈને ભગવાનની પ્રસન્નતા આ લોકોએ પ્રાપ્ત કરી. એટલે આપણી જે કાંઈ ભાગાભાગી છે ને, હજી સમજી લેજો કે સાધન બુદ્ધિથી સેવા કઈરે રાખશો તો સાધનમાં તો આપણે હંમેશા ટૂંકા છીએ ને રહેવાના છે. કોઈ દી આપણા સાધન પૂરા થવાના નથી જ્યાં સુધી એ ન કરાવે. એની કૃપાથી જ બધું પૂર્ણ થશે, બાકી તો અપૂર્ણ જ રહેશે બધું. ત્યાં સુધી કે એટલા માટે તો વૈદિક કોઈ પણ વિધિ કે ક્રિયા થાય એટલે છેલ્લે બોલાય કે યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા તપોયજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદે તમચ્યુતમ. કેમ કે આપ અચ્યુત છો, ચ્યુતિ રહિત છો, મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ જનાર્દન યત્કૃતમ તુ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે. કે આપના નામ લીધા વગર કોઈ પણ કાર્ય પૂર્ણ થઈ શકે એમ નથી. કેમ કે અમારામાં તો દરેકમાં ચ્યુતિ આવી જાય, કાંઈક ખોટ ખામી કાંઈક ઊભી જ હોય, પણ જ્યાં સુધી આપ પૂર્ણ ના કરો ત્યાં સુધી એ પૂર્ણ થવાનું નથી. તો ભગવત સુખાર્થે જ આપણી બધી ક્રિયા છે, આપણી સેવા છે. સેવકસ્ય તુ ધર્મોયમ સ્વામી સ્વસ્ય કરિષ્યતિ. પ્રભુની પ્રસન્નતા સાધવી એ જ આપણો ધર્મ છે. સાધન બુદ્ધિ આવી જાય એટલે સેવા દ્વારા આપણી પ્રસન્નતા સાધતા આપણે થઈ ગયા. જે અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલ વિસર્જનમ, જે આજ્ઞા કરી કે પ્રભુને અનુકૂળ હોય એવું કરવાનો સંકલ્પ આપણામાં હોવો જોઈએ. અને જે કાંઈ આપણી ભક્તિમાં સેવામાં પ્રતિકૂળ હોય એનો ત્યાગ કરી દેવાનું આપણામાં નિશ્ચય હોવો જોઈએ. ત્યારે એ શરણાગતિ પાકી કહેવાય. તો એ જ વાત આપણી સેવામાં નાનામાં નાની લઈને મોટામાં મોટી સેવા સુધી બધે દ્રશ્યમાન થાય છે. એટલે તો શ્રી ગુસાઈજીનું નામ કહ્યું છે કે સ્વપિતૃ પ્રવર્તિત પથ પ્રચાર સુવિચારક. શ્રી આચાર્ય ચરણ દ્વારા પ્રવર્તિત જે શુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગ છે એનો પ્રચાર કરવા વાળા, એ પણ કેમ? સુવિચાર પૂર્વક. આપે સેવાનો જે વિસ્તાર કર્યો એનાથી આપણી જે ગટર છાપ લૌકિક વૃત્તિઓ હતી એ સેવા કથાની ગંગામાં ભળીને અલૌકિક થઈ ગઈ. અને એ જ વાત
આપણે 252ના અનેક પ્રસંગોમાં જોઈ શકીએ છીએ કે કેવી રીતે આપે લૌકિક વૃત્તિઓને સેવામાં વિનિયોગ કરાવીને અલૌકિક કરી દીધી. તો મુખ્ય વસ્તુ છે પ્રભુની પ્રસન્નતા. એ જ અર્થે આ નિર્ણય લેવાનો અને પ્રભુને પ્રસન્નતા થઈ એટલી સુંદર વૃંદાવનની ભૂમિ જોઈ અને ત્યાં આપ ગ્વાલ બાલો બધા સુંદર વનરાજીમાં યમુનાજીના તટે ખેલવા જાતા, વાછડાઓ ચારવા જાતા. એક વખત શ્રી ગુસાઈજી આપ ક્યાંક બહાર ગામ પધારતા, જેના વચનામૃતમાં આ પ્રસંગ આપે આજ્ઞા કરેલ. બહાર ગામ પધારતા હતા પરદેશ, એટલે એ સમયમાં આપે એ સમયનું જે ચલણ 500 રૂપિયા જેવું એ ગિરધરજીને હાથમાં, પેલા લાલજી મોટા લાલજીના હાથમાં સોંપ્યું અને કહ્યું કે જરૂરી કાર્યમાં વાપરજો. આપ પરદેશ પધાર્યા, જે ધોંધી હતો પખાવજી, એ થોડા દિવસથી એનો મૂડ વહી ગયો હતો. પખાવત સરખું વાગતું નહીં ને નવનીત પ્રિયાજીને મજા ના આવતી. એટલે નવનીત પ્રિયાજીએ ગિરધરજીને આજ્ઞા કરી કે આ ધોંધીનું પખાવજ ડીમ પડી ગયું છે, મજા નથી આવતી પેલા જેવી, શું તકલીફ છે જાણો. હવે ધોંધીની છોકરીના લગ્ન હતા, એને એ ઉપાધિ હતી, એટલે એ વિચારમાં સરખું એવું જેવું વાગવું જોઈએ એવું વાગતું નહીં. ગિરધરજીએ ગોકુલનાથજી સાથે પરામર્શ કર્યો, કેમ કે ગુસાઈજીને પ્રિય હતી અને ગુસાઈજી જ્યારે સદેહ ગિરિકંદ્રામાં પ્રવેશ કર્યો ત્યારે એમ આજ્ઞા કરતા ગયા કે વલ્લભ કહે સો કર્યો. એટલે ગિરધરજીએ કહ્યું કે આ જે મારી પાસે કાકાજી મને દઈને ગયા છે દ્રવ્ય, હું દઈ દઉં, પણ પછી કાકાજીને જવાબ શું દેવો? એટલે ગોકુલનાથજીએ કહ્યું કે પ્રભુનું સુખ સચવાય છે, આપ દઈ દો, કાકાજીને જવાબ હું દઈ દઈશ. કે ભલે વાંધો નહીં. ગુસાઈજી પાછા પધાર્યા, ત્યારે ગિરધરજીને એ હિસાબ વિશે પૂછ્યું. ત્યારે આપે ગોકુલનાથજીને બોલાવ્યા. તરત ગોકુલનાથજીએ સવિસ્તાર બધી વાત કરી કે આવી રીતે નવનીત પ્રિયાજીની આજ્ઞા થઈ અને દાદાએ એ આપે જે દ્રવ્ય આપ્યું હતું એ ધોંધીને આપ્યું કે જેથી પ્રભુનું સુખ સચવાઈ રહે. ગુસાઈજી આજ્ઞા કરી કે ખાલી 500 શું કામ આપ્યા? બીજું જેટલું હતું બધું આપી દેવું હતું. ભગવત સુખ સચવાય એથી વિશેષ બીજું આપણે શું જોઈએ? તો જે કાંઈ આપણી ક્રિયા, આપણા વિચાર એ હંમેશા ભગવત સુખાર્થે જ હોવા જોઈએ, સ્વાર્થી ના હોવા જોઈએ. જો સાધન બુદ્ધિ આવી ગઈ, લૌકિક ભાવ આવી ગયો, તો એ સ્વાર્થને જગ્યા મળી જશે, સકામતાને જગ્યા મળી જશે. જ્યાં શુદ્ધ પ્રેમ હોય ત્યાં સ્વાર્થ ના હોય કે તું મારા માટે આટલું કર તો જ હું તને આટલું કરું. એ તો વેપાર છે. પ્રહલાદજી ભાગવતજીમાં કહે છે કે આપનું ભજન કરીને જે કાંઈક આપની પાસેથી અપેક્ષા રાખે છે એ ભક્ત નથી, એ તો વેપારી છે. ઘણા એમ કે અમે તો બહુ ગણેશજીના ભગત મોટા, બધી માનતાઓ કરે, અમે તો આ ફલાણા માતાજીના બહુ મોટા ભગત. પણ મનમાં હસવું આવે કે ભગત નથી, ઘરાક છે. કે તમે આટલું દઈ દો ને હું આટલું કરું, એ વેપાર છે, ચોખ્ખો વેપાર છે. ત્યાં ભક્તિનો છાંટોય નથી. જ્યારે શુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિ તો નિષ્કામ હોય, એમાં સ્વાર્થ ક્યારેય ના હોય, એમાં તો ભગવત સુખ જ મહત્વનું છે, બાકી બધું ગૌણ છે. ત્યાં સુધી કે કદાચ ક્યાંય સિદ્ધાંતને બાદ આવતો હોય પણ છતાંય જેમ નવરત્નમાં આજ્ઞા કરી છે, હવે એવી ક્યાં આચાર્ય એવી આજ્ઞા કરે મને કયો?
બાધનમ વાહરિચ્છયા. સેવા કૃતિર ગુરોરાજ્ઞા બાધનમ વાહરિચ્છયા. કે ગુરુ આજ્ઞા પ્રમાણે સેવા કરવી, અને જો ભગવત કૃપાથી એ હરિ જે સર્વના દુઃખ હરતા છે એ અનુભવ જતાવા લાગે, અને ગુરુ આજ્ઞાથી કાંઈ વિપરીત આજ્ઞા કરે તો આચાર્ય ચરણ કહે છે કે તો પેલા હરિની આજ્ઞા પાડવી. પણ જ્યારે અનુભવ થવા લાગે ત્યારે, ત્યાં સુધી તો ગુરુ આજ્ઞા જ પ્રમાણ છે. એમાં આપણે જો સીધું જંપ લાવવાની કોશિશ કરીએ તો શોર્ટ સર્કિટ થઈ જાય. તો નિયમ પણ ક્યાંક ક્યાંક બાંધછોડ પ્રભુના સુખ અર્થે થયા. જેમ તાનસેનજીની વાર્તામાં આવે, કેમ કે રાજસિંહ ગવૈયા હતા એટલે મદ્યપાન અમલ તો કરે, એ વગર મેળ ના આવે. અને કોઈએ ફટકાઈ રાખ, ભાઈ અહીંયા તમે સન્મુખ આવો છો ને અમલ કરીને એવી રીતે નહીં આવવાનું, એટલે એના વગર આવ્યા. પણ એવું બેકાર ગાયું ને કે શ્રીનાથજીને બગાસ આવવા માંડ્યા. એટલે ગુસાઈજીએ પૂછ્યું કે શું છે આજે, કેમ આપને ઉબાસી આવે છે? કપોલમાં હાથ ફેરવીને પૂછ્યું. એટલે શ્રીનાથજીએ કહ્યું કે ઓલાને જાઈને કયો કે રોજનું કામ કરીને આવે. એટલે ભગવત સુખ મુખ્ય છે. એ વાત હંમેશા હૃદયમાં કોતરીને રાખવા જેવી છે કે પુષ્ટિ માર્ગમાં ભગવત પ્રસન્નતા જ સર્વોપરી છે. તો એને સાધવા માટે એવા સુંદર વન પ્રદેશમાં વૃંદાવનમાં પધાર્યા. જેટલા સકટો હતા, છકડાઓ હતા, એને અર્ધચંદ્રાકાર કરીને ત્યાં રહેવાનું આખું બધાએ આવાસ બનાવ્યું. અને એ સુંદર ભૂમિમાં અનેકવિધ ક્રીડા ગોપ બાળકો સાથે ભગવાન કરતા. એક દિવસ શ્રી યમુનાજીના તટે બધા વાછડાઓને લઈને પ્રભુ પધાર્યા. એ જેટલા વાછડાઓ હતા એણે યમુના પાન કરાવ્યું, જલ પીવડાવ્યું. એમના દોષ રૂપ એક અસુર એની વચ્ચે એ વાછડાઓનું રૂપ લઈને ઘૂસી ગયો. ભગવાન ઉપર ઘાત કરવાના દુર્વિચારથી એ અસુર ત્યાં દૈત્ય આવી ગયો, જેને વત્સાસુર કહ્યો. કેમ કે વત્સના ભેષમાં એ વત્સ જેવો જ થઈને એની વચ્ચે ઘૂસી ગયો. પ્રભુ તો અંતર્યામી છે. આજે આપણે જોઈ શકીએ ઘણા વત્સાસુર એવા ઘૂસી જાય, પણ ભગવાન તો અંતર્યામી છે. જેમ કાલ મેં કીધું ને, ચોબાજી એવી કવિતા બનાવી હતી, ઠગિયા વૈષ્ણવ ભેષ મેં બિના બુલાએ બોલે, જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહેતો ફિરતો ડોલે, એવું કંઈક બનાવ્યું હતું. તો એવા ઘણા વત્સાસુર ગરી જતા હોય, પણ ભગવાન અંતર્યામી છે. એટલે આ વત્સોની વચ્ચે, વાછડાઓની વચ્ચે એમના દોષ રૂપ એ વત્સને જોઈ લીધો. સુબોધનીજીમાં કહે છે કે યમુના કાંઠે એ આવ્યો છે એટલે એની મુક્તિ થશે. અહીં જેમ મેં પહેલા પણ ઘણી વાર કહ્યું કે એ જ આપણા પ્રભુની વિલક્ષણતા છે કે જે અપકાર કરવા આવ્યો છે એના ઉપર પણ ઉપકાર કર્યો છે, એને પણ સુંદર ગતિ દીધી છે. કહે છે કે યમના બેન છે એટલે યમયાતના આવે નહીં, તો અહીં એના કાંઠે આ લીલા કરીને મુક્તિ મળે, એમાં શું આશ્ચર્ય છે? ભગવાને દૂરથી એને ઓળખી લીધો કે વાછડાઓનું રૂપ લઈને આ દૈત્ય વચ્ચે ઘૂસી ગયો છે. પણ ભગવાન જાણી ગયા છે એવું એને જણાવવા ના દીધું. પ્રભુએ ઈશારાથી બલરામજીને, બલદાવજીને બાજુમાં બોલાવ્યા અને એમને એ વત્સ દેખાડ્યો કે આ અસુર છે. શ્રી સુબોધનીજીમાં આપ આજ્ઞા કરે છે કે આપે એનો વધ કરવો તો કરી દેતા, કેમ બલદાવજીને કહેવાનો તાત્પર્ય શું?
એટલે લેખમાં યોજનામાં લાલુ ભટ્ટજી બતાવે છે કે કેમ કે બલદાવજી વેદ રૂપ છે, એટલે વેદ રૂપને જણાવીને લીલા કરવી છે, એને પ્રમાણ રૂપ કરવી છે. નહીં તો નિંદા થાય. અને સાથે આપણે પણ સાંભળીએ છીએ વ્રજયાત્રાને લઈને કે ભગવાને વત્સાસુરનો વધ કર્યો એટલે ગ્વાલ બાલોએ બધાએ કહ્યું કે તમારે પ્રાયશ્ચિત કરવું પડશે. આખ્યાયિકા છે કે તમારે પ્રાયશ્ચિત કરવું પડશે, અને પ્રાયશ્ચિત રૂપે આખી વ્રજની પરિક્રમા કરાવી. તો વત્સ જેવો થઈને એ ઘૂસી ગયો, ભગવાને ઓળખી લીધો, બલદાવજીને કહ્યું, અને એને ખબર ના પડે એ રીતે રમત રમતમાં ખેલ કરતા કરતા જેમ બધા વાછડાઓ સાથે કરે એવી રીતે કોઈને પકડવા દોડે ભગવાન, પણ એને શંકા ના જાય એટલે એની બાજુવાળા વાછડાને પકડી લે. જો એને સંશય થાય તો એ ભાગી જાય, અથવા તો પોતાનું દૈત્ય રૂપ બહાર પ્રગટ કરી દે કે જેનાથી ગ્વાલ બાલોને ભીતિ થાય, એમને દુઃખ થાય. અને આપ તો હરિ છે, બધાના દુઃખનું હરણ કરવા વાળા છે, ત્યાં સુધી કે આ અસુરના દુઃખનું પણ હરણ કરીને એને મુક્તિ આપશે. તો એવી રીતે બે ચાર આજુબાજુના વાછડા સાથે ખેલ કરીને અચાનક જ ભગવાને ઝપટ મારીને એ વત્સાસુરના નામના દૈત્યને પકડી લીધો. કેવી રીતે પકડો? તો કહે છે કે એની પૂંછડી અને પાછળના બે પગ સાથે, કે કદાચ એકલી પૂંછડી પકડે તો પગ હલાવીને એ ભગવાનનો અપરાધ કરે તો એની હાનિ થાય, એટલે બે પગ સાથે એની પૂંછડી પકડી અને એવો ફેરવ્યો કે ત્યાં જ એના પ્રાણ ઉડી ગયા. ફેરવીને એને વૃક્ષ ઉપર નાખ્યો અને એ વૃક્ષ ઉપરથી ફળ પડવા લાગ્યા. શ્રી આચાર્યજન કહે છે કે ભગવાનની એક ક્રિયા અનેક કાર્યો સિદ્ધ કરે છે. કે વૃક્ષ ઉપર શું કામ ફેંકો? કે ફળ પાડવા હતા, એટલે એ ફળ બધાને આરોગવા ગ્વાલ બાલોને લેવા કામ આવે. અને સાથે સાથે આને મુક્તિએ દઈ દીધી, એક પંથ દો કાજ. કહે છે કે વૃક્ષ સાથે અથડાઈને એના પ્રાણ નથી ગયા, કે ભૂમિ ઉપર પડીને એના પ્રાણ નથી ગયા, પણ જ્યારે ભગવાને એને ફેરવ્યો ત્યારે અંતરિક્ષમાં જ એના પ્રાણ ઉડી ગયા. આ બધું ગ્વાલબાલોને ખબર ના પડી. ગ્વાલબાલોએ તો સીધું જોયું કે ઝાડવા ઉપરથી ફળ સાથે મોટો દૈત્ય પડ્યો. બધાને બહુ આશ્ચર્ય થયું કે અચાનક આ દૈત્ય ક્યાંથી પડ્યો. એટલે વિચાર વિમર્શ કર્યો ત્યારે ખબર પડી બલદાવજી દ્વારા કે ભગવાને આ લીલા કરી. ત્યારે બધા વાહ વાહ કરવા લાગ્યા કે વાહ, પ્રભુએ આ અસુરનું હરણ કર્યું. અને વ્રજમાં જઈને બધાને, ગોપીઓને, ગ્વાલોને, પોતાની માતાઓને આ કથા કહેવા લાગ્યા કે આજે કનૈયાએ વનમાં આવા દૈત્યનો વધ કર્યો. આ જે વત્સાસુર હતો એ વાછડાઓના દોષ રૂપ હતો, એટલે વાછડાઓને પણ ભગવાને આનો વધ કરીને નિર્દોષ કર્યા. કેમ કે લીલાનો અનુભવ કરાવવો હોય, પ્રભુએ તો પશુ, પક્ષી, જળ, ચેતન દરેકને એ કૃપા પ્રસાદથી નવડાવી દીધા છે, એટલે પેલા એમને નિર્દોષ કર્યા. આવી રીતે વત્સાસુરનો વધ કરી અને વ્રજમાં આપ પધાર્યા ત્યારે દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. સુબોધનીજીમાં કહે છે કે દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી, સ્તોત્રોનું ગાન કર્યું. એથી એ પ્રમાણિત થાય છે કે પ્રભુએ આ પ્રમાણ લીલા કરી છે, આમાં કોઈ જાતનું નિંદિત કર્મ નથી. ત્યારબાદ એક દિવસ ત્યાં યમુનાના તીરે પ્રભુ વાછડાઓ સાથે, ગોપ બાલકો સાથે, વાછડાઓ ચરતા હતા અને ગોપ બાલકો સાથે આપ ક્રીડા કરતા કરતા થાકી ગયા. ત્યારે યમુના જલનું બધાએ
પાન કર્યું, ગોપ બાળકોએ યમુના જલનું પાન કર્યું, આપે પણ કર્યું. અને કહે છે કે ગોપ બાળકોના દોષ યમુના જલ પાન કરતા જ બકરૂપ થઈ ગયા અને એ બધા દોષ એકત્રિત થઈને બકાસુરનું સ્વરૂપ ધર્યું. જ્યારે જલનું પાન કરી અને બધા ઊભા થયા ત્યારે જાણે પર્વત ઉપરથી પડેલો કોઈ શિખર હોય એમ એવડું રૂપ બકાસુરનું ત્યાં પડેલું જોયું. એ જોઈને બાળકો બધા ખૂબ જ ભયભીત થયા. એ બકાસુરે તરત ભગવાનને ચાંચમાં લઈને એને ઓગાળી લીધા. આ ઓગાળી લીધા ભગવાન બકાસુરની અંદર વહી ગયા. એ જોઈને બલરામજી સહિત ગોપો જેટલા હતા એ બધા અચેત થઈ ગયા, મૂર્છાવશ થઈ ગયા. એમાં કહે છે કે જેવી રીતે પ્રાણ વગર ઇન્દ્રિયો બધી અચેત થઈ જાય અને એને એ સ્થિતિમાં પડી રહે, કાંઈ કરી ના શકે, એવી સ્થિતિ બલરામજી અને ગોપ બાળકોની થઈ. કેમ કે એટલો સ્નેહ પ્રભુમાં દ્રઢ થઈ ગયો હતો. અને કૃષ્ણને આ દૈત્યએ આખા મોઢામાં લઈ લીધા, એને ઓગળી ગયો. એ જોઈને આ લોકોના ચેતન હણાઈ ગયું આ લોકોમાંથી અને બધા જળ જેવા થઈ ગયા, બધાને મૂર્છા આવી ગઈ. ભગવાન એની ચાંચમાં ના રહ્યા, એના કંઠમાં સ્થિતિ કરી. કેમ કે આ જે બક છે, બકાસુર છે, એ દંભરૂપ છે. એની જે બે ચાંચો છે એ લોભ અને અસત્ય છે. અને જ્યાં લોભ અને અસત્ય હોય ત્યાં ભગવાનની સ્થિતિ ના હોય. ભગવાનની સ્થિતિ ક્યાં હોય કે વેદનું જ્યાં સ્થાન હોય, વેદ પ્રમાણ હોય, એટલે સરસ્વતીના સ્થાન કંઠમાં આપે સ્થિતિ કરી. અને અંદર એટલો અગ્નિ જેવો તેજ પ્રગટ કર્યો કે બકાસુરને ખૂબ જ પીડા થવા લાગી, બરવા લાગ્યું. બળતરા જે કહે છે કે આપણે મરચા ખાય એની જે બળતરા થાય એ તો હજી સહન કરી શકીએ એવી હોય, પણ એટલે અહીં અગ્નિ જેવું કહ્યું કે અગ્નિરૂપ થયા એટલે અસહ્ય બળતરા એને બકાસુરને થઈ. એનાથી શું થયું કે એણે પ્રભુને પાછા બહાર કાઢી દીધા. પાછા બહાર કાઢી દીધા અને પછી તરત ક્રોધવશ થઈને પ્રભુને મારવા આવ્યો. ક્રોધ હોય એ બુદ્ધિને બંધ કરી દે, સ્વિચ બંધ થઈ જાય. ક્રોધ આવે એટલે આપણી બુદ્ધિની સ્વિચ બંધ થઈ. એટલે કહે છે કે જેવો બકાસુરને ક્રોધ આવ્યો એના આધિદૈવિક દેવતા તિરોહિત થઈ ગયા. કે જેણે અવળું હરગાવ્યું તો બુદ્ધિથી વિચારે તો હવે પછી એની સામું ન થવાય, અહીંયાથી ભાગી જવાય. પણ ક્રોધ આવ્યો એટલે બુદ્ધિ ગઈ, એટલે પ્રભુ પર હુમલો કરવા માટે એમની તરફ ભાગ્યો. ત્યારે જોતા જોતા જ ભગવાને એની બે ચાંચો પકડીને એને બે ભાગમાં ગોપ બાળકોને જોતા ચીરી નાખ્યો. કેમ કે ગોપ બાળકોના દોષ રૂપ એ બકાસુર હતો, એમના દોષનું નિવારણ કરવું હતું. એટલે એમને જોતા જ એણે બકને ચીરી નાખ્યો, એનું વધ કર્યું. આપણે કહીએ ને કે બગલા ભગત, એ દંભ છે. કેમ કે લોભ આવે આપણામાં એટલે અસત્ય આપોઆપ આવે. પોતાનું બચાવવું હોય, લોભ કરવો હોય એટલે ખોટું બોલવું પડે, ક્યાંક અસત્ય તરત આવી જાય. અને લોભ ને અસત્ય બે આવે એટલે દંભ તો આવવાનો જ છે. તો એ લોભના કારણે આપણે ઘણીવાર બક જેવી વૃત્તિ ધારણ કરી લેતા હોઈએ છીએ કે જ્યાં આપણા સામર્થ્યથી ઓછું આપણે કરીએ, એ આપણો લોભ છે. છતાંય વૈષ્ણવતા અકબંધ નિરમા જેવી સફેદી રાખીએ, એ આપણું અસત્ય છે. અને બીજા સામે અસત્યને કારણે દંભ છે કે આપણે ખરેખર, પણ એ તો જાણે જ છે બધું,
એ બધાના કોણ કેટલા પાણીમાં છે એ બધું જાણે છે. જેવી રીતે દાન લીલા કરીને ભગવાને બધાના અધિકાર ચકાસી લીધા, કોણ કેટલા પાણીમાં છે, અને પછી અધિકાર પ્રમાણે રાસનું ફલ પ્રદાન કર્યું. તો એ લોભ અને અસત્યને કારણે દંભરૂપ એ બકાસુરનો ભગવાને આ રીતે એ લોભ અને અસત્યની ચાચોને ફાડીને એને બે ચીરા કરી નાખ્યા ને એને એવી રીતે ભૂમિ ઉપર રાખી દીધું કે વીરણી કહે છે સંસ્કૃતમાં, મને ખબર નથી, લગભગ કુશનું આસન હોય ને, વીરણીની ઘાસ હોય એનું આસન બને કે જે બિરાજવા માટે, એવી રીતે દેવતાઓને બેસવા લાયક એવું આસન થઈ ગયું. એવી રીતે ભગવાને એને મારીને ત્યાં ભૂમિ ઉપર પટકી દીધો. ભગવાનને જોઈને પણ એ ગોપ સખાઓને બલદાવજી કે જે અચેત જેવા થઈ ગયા હતા એ અત્યંત આનંદમાં આવ્યા, પણ ઊભા ના થઈ શક્યા. પ્રભુ તરફ જવાની સામર્થ્ય એમનામાં ન રહી. એટલે પ્રભુ જ સામેથી ત્યાં પધાર્યા અને બધાને પાછા સ્પર્શ દ્વારા સચેત કર્યા, આલિંગનાદિ કરી અને બધાને આનંદ પ્રાપ્ત કરાવ્યો. દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. સુબોધનીજીમાં કહે છે કે ખાલી પુષ્પવૃષ્ટિ કરત તો ગોપ બાળકોને એટલું મહાત્મ્ય ન થાત, એટલે બ્રાહ્મણોએ વેદના આધિદૈવિક સ્વરૂપોએ વેદગાન કર્યું, ભગવાનની સ્તુતિ કરી અને કેટલા વાજિંત્રો વગાડ્યા. એનાથી ગોપ બાળકોને મહત્વ થયું કે આ તો ભારી લાગે છે, આપણો હારે ફરે છે, પણ આ કાનુડાનું કંઈક માતમ મોટું છે. આપણે તો અત્યાર સુધી આપણા જેવો જ સમજતા હતા, પણ આની વાહે તો દુનિયાનું છે. એટલે એમને મહાત્મ્ય જ્ઞાન થયું અને વ્રજવાસીઓને આવીને એમણે આ બધી કથા સંભળાવી કે આજે કનૈયાએ વનમાં આ રીતે બકાસુરનો વધ કર્યો. આ બધા ઉત્પાત સાંભળીને નંદરાયજી વગેરેની પ્રભુમાં એટલી આસક્તિ થઈ ગઈ કે એ ચિંતા કરી રાખતા કે ભગવાન કેમ કે આ જ્યાં આ બાળક હોય ત્યાં ડખા થાય, આની હારે જ કેમ ઉપાધિ થાય છે. એ સતત કરતા એ બધી કથાઓ, પૂતના, તૃણાવર્ત, જે ભગવાને લીલાઓ કરી છે એ નંદરાયજી બધા ગોપ સખાઓ સાથે કરતા રહેતા અને એમાં જ એમનો પ્રભુના ચરિત્રના ગુણગાનમાં સમય વ્યતીત થતો. એવી રીતે નંદરાયજીનો અને એ ગોપ સખાઓનો નિરોધ પોતાનામાં સિદ્ધ કરાયો. ઓલા અમારી સાથે બેઠા હોય ને એટલે એ આમ રોષ યુક્ત થઈને દેખાય કે જો આ ફાટેલી નોટ, આના કરતા ના ધરતા હોય તો. એટલે પછી અમે એને ટાઢા પાડીએ કે ભાઈ જે ક્યાંય ના હાલે ને એ અહીંયા હાલે. નોટ તો બહુ સ્થૂલ વસ્તુ છે, આપણા ફાટેલા ભાવે હલાવે જ ભગવાન, આપણને જ હલાવે છે, પછી હલાવે જ છે ને, આયલું જાય છે મહાપ્રભુજીની કૃપાથી. બાકી હાલે એવા છીએ નહીં, પણ મહાપ્રભુજીનો છે કે આને બિચારાને કંઈક તો કરવું પડશે ને, એટલે હલાવે જ ભગવાન. પણ હલાવે છે આંગળી દે ને આપણે પોચો પકડીએ એ તો ખોટી વાત ને. પછી સામર્થ્ય પ્રમાણેનું તો આપણે કરવું જ જોઈએ. એટલે ઘણી વખત હું કહું છું, શાસ્ત્ર કહે છે કે સામર્થ્યથી ઓછું કરવું એ ચોરી છે. આટલું તો અમારાથી નહીં થાય, એ જે છે ને એ અસત્ય છે. જે આપણામાં સામર્થ્ય છે આપણે કરી શકીએ છીએ, છતાંય લૌકિક ભાવને કારણે, લોભને કારણે, પ્રમાદને કારણે શાંતિથી કહી દે કે નહીં થાય મારાથી. આપણા માટે એવું આપણે હલાવી નથી લેતા. આપણા સુખને, આપણી ઇન્દ્રિયોના સુખને સાચવવા માટે આપણે લોભે નથી કરતા ક્યારેય. આપણે જમાવટના પાટિયા હોય, પણ ભગવાન નું આવે એટલે એમ કે આ તો હલાવવું પડશે, નહીં હાલે. ભગવાનને જાણે સમજાવતા હોય ને છેતરતા હોય એવી રીતે હલાવી લેજો. એ તો બિચારા હલાવે જ છે, એને છૂટકો નથી, બંધાયેલા છે દામોદર લીલામાં.
વચને બંધાયેલા છે, શું કરે બિચારા. પણ આપણા માટે આપણે લોભ નથી કરતા. આપણા માટે બધું આપણે કરીએ, પણ ભગવાન માટે ભેગું કરવું, ના પછી કરશું ભેગું કરીએ. અત્યારે એ ભેગું કરી કોઈ દી કામ આવે નહીં. છોકરાઓ જમાવટના પાટિયા હોય, પોતે ભેગું કરીને મરી ગયો હોય, આખી જિંદગી ભોગવી ના હોય કોઈને. છોકરાઓને ધનમત દેતો જાય વારસામાં. એવો લોભ શું કામનો? એક શેઠે બહુ મહેનત કરીને 5 કરોડ ભેગા કર્યા, ગમે એમ કરીને. એનો ટાર્ગેટ એને સેટ કર્યો હતો 5 કરોડ ભેગા કરવા. 5 કરોડ ભેગા કર્યા મહેનત કરીને. એને વિચાર્યું કે 5 કરોડ ભેગા કરી હું પછી આરામથી આનંદ કરીશ ને સુખ ભોગવીશ. પણ 5 કરોડ જેદી ભેગા થયા તેદી તેડું આવી ગયું. હવે આ મૂંઝાણો ઓલો યમદૂત કે હાલ ભાઈ હવે ટાઈમ થઈ ગયો તારો પૂરો. ઓલો કે આવું થોડી હાલે યાર, મેં આટલી મહેનત કરીને 5 કરોડ ભેગા કર્યા ને તમે મને લેવા આવી ગયા. આ તો છે, આવો ખેલ ના કરાય. કે નાના હવે ટાઈમ પૂરો થઈ ગયો, લખેલું છે તો થવાનું જ છે. તો એ કાંઈક મને થોડોક સમય તો આપો કે હું આ ભોગવી શકું, એટલો તો સમય આપો. ઓલો હલે નકર હલબલે. યમદૂત કે ના, લખાણું એ લખાણું, કે વાંધો નહીં મને થોડીક કલાકો તો આપો. પછી યમદૂતે કીધું કે હાલ ને તને અડધી કલાક દીધી, વાંધો નહીં. ત્યારે એને ચિઠ્ઠી લખી. એ જે અડધી કલાકનો સમય મળ્યો એમાં એને નાની ચિઠ્ઠી લખી, એટલો સમય એને મળ્યો. ચિઠ્ઠીમાં એને લખ્યું કે મેં આખી જિંદગી ઢસરડા કરીને 5 કરોડ ભેગા કર્યા, પણ એનાથી મારા વાલા હું 1 કલાકે ખરીદી ના શક્યો. એટલે કોઈ આ ઉપાધિમાં પડતા નહીં. જય હો. તો એ લોભ છે એ અસત્ય પ્રગટાવે, અને લોભ ને અસત્ય ભેગું થાય એટલે દંભ થાય. કે દંભ એટલે કે આપણે જેવા છીએ એવા ન થઈને બીજા સ્વરૂપે બધાની સામે દેખાય, ઈ દંભ. પણ ભગવાનને તો આપણે હાચા દેખાય જ છે કે આપણે કેવા છીએ. તો અહીં બકાસુરને મારીને એ દંભનું નિવારણ કર્યું, એને નિવૃત્ત કર્યો. એટલે તો હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ. પણ દંભ જ છે કે બધા જોઈને વાહ કરે કે હું આટલી સેવા કરું છું. પ્રસિદ્ધિ કે મારી પ્રતિષ્ઠા થાય. ઓહો, આવે આણે આટલો મોટો મનોરથ કર્યો એટલે મારા મનોરથના એનાઉન્સમેન્ટ મોટા થાય, બેનરો મોટા લાગે, આ કરીને મને આટલું મળી જાય એવું ફલ, આ કરીને મારું સ્વાસ્થ્ય સારું રહે, એ ભોગ માટેની ઈચ્છા. તો હરિરાય ચરણ સ્પષ્ટ નિષેધ કરે છે કે ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ. ભગવાનનું ભજન કોઈ ફલની આશાથી, કોઈ ભોગ ભોગવવાની આશાથી કે પ્રતિષ્ઠિત આપણે થઈ જાય એક ભક્ત તરીકે, કે વાહ બહુ મોટા ભગત છે, પરમ ભગવદી છે, આટલી સેવા કરે છે, કે પ્રસિદ્ધિ માટે કે નામ બધે થઈ જાય કે ઓહો અવળો મનોરથ કર્યો, આટલું કર્યું. ખરેખર આ બધું તો સહજમાં ભક્તને પ્રાપ્ત હોય, પણ એને આની આકાંક્ષા ના હોય ક્યારેય. તો આ બધી આકાંક્ષાઓ આપણામાં ઘર કરે એ લૌકિક ભાવને કારણે, જેનાથી એ દંભ ઉભો થાય. અને એ દંભમાં આપણે જે મૂળ તત્વ છે એને વિસરી જાય, જે આપણને ફલરૂપ મળવાનું છે એને વિસરી જાય, અને આ દંભની વાહે આખી જિંદગી વેડફાઈ જાય. લોકમાં કદાચ પ્રસિદ્ધિ વાહ થઈ જાય, પણ પરલોક તો બગડે. તો અહીં આ પ્રમાણ પ્રકરણ પૂર્ણ થાય છે. એમાં આગળ પ્રભુની ક્રીડાઓનું વર્ણન છે કે એ વૃંદાવનમાં ભગવાન અનેકવિધ કાષ્ટના માટીના ખીલોના બનાવીને યમુનાની કાંઠે ખેલતા, બધા ગોપ ગ્વાલો સાથે એવી વિવિધ ક્રીડાઓ કરતા, હંસ સાથે હંસ જેવી કલાકૃતિ કરતા, મોર હોય તો મોર બની જતા, દેડકાઓ સાથે બધા ગોપ બાળકો
બાળકો સાથે એવા અવાજ કાઢતા ને એની સાથે કૂદતા, જલાશયોમાં અનેકવિધ જલ ક્રીડા કરતા, એવી ગોપ બાળકો સાથે અનેકવિધ ક્રીડા કરીને નંદરાયજી ગોપ બાળકોનો નિરોધ પોતાનામાં સિદ્ધ કરાવ્યો, એમનો પ્રેમ દ્રઢ કર્યો. અહીં પ્રમાણ પ્રકરણ પૂરું થાય છે. એ પ્રમાણ પ્રકરણમાં જે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય અને સ્વરૂપથી ધર્મી સ્વરૂપે આ 7 અધ્યાય આપણે જોયા. ભાગવતજીના આ રીતે કેટલા થયા? 11. ઘણાને એમ થયું કે યાર આવું પૂછો માં, બોલવું હોય બોલો, સંભળાવી દો, આ ટેસ્ટ ક્યારથી ચાલુ કરી દે, ઉપાધિ થઈ જાય. વરી કાલ મહારાજ પેપર મોકલાવશે કે હાલો ભરીને મોકલો. તો 4 અધ્યાય જન્મ પ્રકરણના ચતુર્વ્યુહ રૂપે લીલા કરી. વાસુદેવ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ, અનિરુદ્ધ, એ રીતે 4 વ્યૂહથી આપ પધાર્યા છે. એની સાથે પધાર્યા છે કેમ કે આ બધા કાર્યો એ વ્યૂહ પાસે કરાવવા છે. કેમ કે પૂર્ણ પુરુષોત્તમ તો આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, એ આનંદનું સ્વરૂપ છે અને એ આનંદની જ લીલા કરે. આ બધી લીલા વ્યૂહ દ્વારા કરાવે. જેમ મોટો માણસ હોય એ નાના નાના કામ પોતે ન કરે. જેમ ઓલું કહે ને કે ચીટીઓ કો મસલને કે लिए हाथियों को भेजने की जरूरत नहीं. એટલે પ્રલય રૂપ નિરોધ આચાર્યચરણ નથી માનતા કે એ તો ભગવાન ત્યાં બેઠા કરી શકે. અહીંયા આવવા માટે તો કાંઈક ઇમ્પોર્ટન્ટ કામ હોવું જોઈએ તો જ એ પોતે પધારે. બાકી આ બધું દુષ્ટ દૈત્યોને મારવા ને રાજાઓને મારવા ને એ ભગવાન ના કરે. એના માટે તો બધો આ આખો સ્ટાફ ઉભો છે, તૈયાર છે. જેવી રીતે આચાર્યચરણ સાથે વાદ કરવા આવતા ને એ 12 થી જ કેટલા ઉપડી જતા. ઓલા શંભુ જે 12 બેઠા હોય ને ત્યાં જ એવા ઉતેડી નાખે પાછો ઓલો આવા જેવો. એને એમ થાય કે હા સેવક આવા છે તો ગુરુ કેવા હશે. તો એ પ્રભુ તો આનંદ માત્ર કરે છે. ચતુર્વ્યુહ સાથે એટલે પધારે છે. આત્મન સહશક્તિ ભી, બધી શક્તિઓ સાથે આપ પધાર્યા. પિકનિકમાં મૂડમાં છે, આનંદમાં છે. આ જુઓ, આપણે એ વિરુદ્ધ ધર્માશ્રયતા અંશો હોવાને કારણે આપણામાં જોઈ શકીએ. એસી ઓફિસમાં બેઠે, મસ્ત चिल्ड एसी चालू है, कहीं तो म्यूजिक व्यूजिक भी बजते होंगे, पर काम कर रहे हैं, पहाड़ की चढ़ाई कर रहे हैं, पसीना आ रहा है, मेहनत कर रहे हैं, पर पिकनिक पे એસી ઓફિસમાં બેઠા છીએ પણ કામ કરીએ છીએ. અને પહાડ ઉપર ફરવા જાય, શરીરને કષ્ટ થાય છે, પસીના આવે છે, પણ પિકનિકમાં છે. ત્યારે પિકનિકનો મૂડ છે, આનંદમાં છે. તો એ અંતઃકરણનો વિષય છે, દેહનો વિષય નથી. ને અહીં તો આ પ્રભુ એવા કૃપાળુ છે કે અંદર જ નહીં પણ અંદર બહાર સર્વ તરફથી ભક્તને એ રસથી પ્લાવિત કરી દે છે, છલકાવી દે છે કે બધી એકાદશ ઇન્દ્રિયો સહિત અંદર બહારથી ભગવદ અનુભૂતિ એને સતત થયા રાખે. તો આ 7 અધ્યાયમાં પ્રમાણ લીલા કહી છે. જે તામસ પ્રમાણ પ્રકરણ છે એ આ 7 અધ્યાયનું આપણે પૂર્ણ કર્યું. 12, 13 અને 14 ભાગવતજીમાં જે અધ્યાયો છે એ પ્રક્ષિપ્ત કહ્યા છે. ટીકા કરી છે કેમ કે ભગવત કથા છે, પદ્મ પુરાણ આદિમાં એનો ઉલ્લેખ છે એટલે સંક્ષિપ્ત ટીકા કરી છે. પણ કહ્યું છે કે પ્રક્ષિપ્ત એટલા માટે છે, પ્રક્ષિપ્ત એટલે કે આ સારસ્વત કલ્પની કથા નથી. કેમ કે જ્યાં છેલ્લો અધ્યાય તામસ પ્રમાણ પ્રકરણનો પૂરો થાય છે ત્યાં સુખદેવજી કહે છે કે હવે પ્રભુ પૌગંડ લીલામાં પ્રવેશ કરે છે ને કુમાર લીલા ને આપે વ્રજમાં ત્યાગી દીધી. પછી ફરી અહીંયા કુમાર લીલાનું વર્ણન છે અને 3જા અધ્યાયના અંતે ફરી એ જ શ્લોક પાછો અહીં મૂકેલો છે. એટલે કોઈ આધુનિક વિદ્વાને
કૃષ્ણ કથાને જ આમાં સ્થાન દેવા માટે આ 3 અધ્યાયો આમાં એડ કર્યા છે પાછળથી, એવો મત શ્રી આચાર્યચરણનો છે. પણ ભગવત કથા છે એટલે સંક્ષિપ્ત ટીકા એના ઉપર કરી છે. એ 3 અધ્યાય અઘાસુરનો વધ, બ્રહ્માજી જે વત્સોને વાછડાઓને લઈ ગયા ગોપ બાળકોને એ, અને બ્રહ્માજીની સ્તુતિ. આ 3 અધ્યાયો એ પ્રક્ષિપ્ત કહ્યા કે એ સારસ્વત કલ્પના નથી, કોઈ બીજા કલ્પની આ કથા છે. અને અહીં બકાસુરમાં પણ એવી કથા આપ સુબોધનીજીમાં કહે છે કે એવો પ્રસંગ પણ સાંભળવામાં આવે છે કે મહાદેવજીનું વરદાન બકાસુરને પ્રાપ્ત હતું કે તને એ જ મારી શકશે જે તારી અંદરથી બહાર નીકળશે. એટલે આચાર્યચરણ કહે છે કે કદાચ આ કથા સત્ય પણ હોય તો આ કલ્પની નથી, બીજા કલ્પની છે. કેમ કે જો અંદરથી બહાર પધારીને એ મહાદેવજીનું વર સાચું કરવું હોય તો પ્રભુ કંઠ સુધી ન બિરાજે પણ ઉદરમાં પ્રવેશ કરે, પણ આપ કંઠ સુધી જ બિરાઈ જાય છે. તો આવી રીતે આ પ્રમાણ પ્રકરણ, તામસ પ્રકરણનું ઉપપ્રકરણ અહીં સમાપ્ત થાય છે. પછી 3 પ્રક્ષિપ્ત અધ્યાય કે જેને કૌતુક લીલા શ્રી આચાર્યચરણ કહે છે એ ચાલુ થાય છે. એ પ્રક્ષિપ્ત અધ્યાય માં બીજી વાત એ પણ આપ આજ્ઞા કરે છે કે કેમ કે અહીં સારસ્વત કલ્પમાં તો ભૂમિ જે હતી, જો યાદ હોય તો પેલા બીજા દિવસનું, કે પૃથ્વી ગૌરૂપ ધારણ કરીને બ્રહ્માજીને લઈને ક્ષીરસાગર ગઈ. બ્રહ્માજીએ સમાધિ લગાવીને પ્રભુએ આજ્ઞા કરી કે બ્રહ્માજી જ વિનંતી કરવા જવા વાળા હતા અને આવી સમાધિ લગાડી તો એમને વિસ્મય ન થાય, કેમ કે એમને ખ્યાલ હોય કે પ્રાગટ્ય થવાનું જ છે. તો પ્રભુનું ઐશ્વર્ય જોઈને એમને વિસ્મય ન થાય. જ્યારે અહીં એ કથા છે એટલે આ પ્રક્ષિપ્ત ગણવા પડે કે આ કોઈ બીજા કલ્પની કથા હોઈ શકે. જેમ અત્યારે કલ્પમાં ઘણાઈને કન્ફ્યુઝન થતું હોય, કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ, 1024 ચતુર્યુગી. અને અત્યારે આપણો શ્વેતવારાહ કલ્પ ચાલે છે, જે તમારા ગોર તમને સંકલ્પ કરાવતા હશે તો એમાં બોલતા હશે કે શ્વેતવારાહ કલ્પે 28 તમે કલિયુગે કલી પ્રથમ ચરણે ભૂલો કે ભરતખંડે આર્યાર વંતાંતર્ગત પ્રદેશે. એ સોઈ હોય તો શ્વેતવારાહ કલ્પ અત્યારે ચાલે છે. આ જે આપણે કથા સાંભળીએ છીએ નિરોધ લીલાની, એ સારસ્વત કલ્પમાં ભગવાને કરેલી છે. 5000 અને અમુક વર્ષો આપણે જે પત્રિકાના વાંચીએ છીએ એ શ્વેતવારાહ કલ્પની કૃષ્ણ લીલાના વાંચીએ છીએ. થોડુંક અઘરું લાગશે, દશેરાના માઠ જેવું, થોડુંક ચાવશો ને એટલે સ્વાદ આવશે. કેમ કે ગણતરી એ બધી એવી છે ને કે ઊંધા પડી જાય આપણે. અને હું તો પહેલેથી મેથ્સમાં કાચો, ગણિતમાં બહુ ઉપાધિ થતી. તો શ્વેતવારાહ કલ્પે અત્યારે એ ચાલે છે. અને આ એવી રીતે કોઈ બીજા કલ્પની વાર્તા આ પ્રસંગ 3 અધ્યાયમાં કહેલો છે. એટલે પ્રક્ષિપ્ત છે, એટલે પ્રમેય પ્રકરણ હજી ચાલુ નથી થતું. આ પ્રક્ષિપ્ત 3 અધ્યાય પૂરા થાય પછી તામસ પ્રમેય પ્રકરણ ચાલુ થાય. એમાં પ્રસંગ આવે છે કે એક દિવસ ભગવાને ઘરે ઘરે જઈને સખાઓને ઓલા સિંગ વગાડીને, સિંગ કે સિંગ એટલે પેલાના જમાનામાં ઓલા જે પશુઓના સિંગ હોય ને એને પોલા કરી દેતા, હરણના ને ભેંસાઓના ને આખલાઓના જે સિંગ હોય એને પોલા કરી દેતા ને પછી એને વગાડતા. ભગવાન ક્યારેક ક્યારેક સિંગે વગાડતા, એવું નથી કે વાસળી જ વગાડતા. ભગવાનને મન થાય વગાડે, બધું વગાડે. તો એવા સિંગ વગાડીને એટલા મધુર સ્વર કરી કરીને બધાને ભેગા કર્યા, ઉઠાડ્યા. અને વહેલી સવારમાં ગૌદોહન કરી એ જ એનો નાસ્તો, કેમ કે સુબોધનીજીમાં આજ્ઞા કરે કે દોતા દોતા પી લેતા પોતે, એટલે એમાં નાસ્તો થઈ જતો. કેમ કે પછી સાંજ સુધી રખડવું છે વનમાં ચરાવવા માટે.
પ્રમાણ પ્રકરણના છેલ્લા કીધું છે કે કુમાર લીલા પૂરી થઈ એટલે વત્સપાલ થયા. લોકપાલ તો છે જ, હા છે. પણ વત્સપાલ થયા. એટલે સુખદેવજી કહે છે કે બ્રહ્માજીના પિતા અને નંદના પુત્રએ આવી લીલા કરી. આ બે વિરોધી વસ્તુ છે. જે બ્રહ્માજીના પિતા છે એ કોઈના પુત્ર ન હોઈ શકે, પણ એવી લીલા એણે કરી છે. એટલે એ બે સ્વરૂપ બ્રહ્મેથી પરમાત્મેથી ભગવાનીથી શબ્દતે એ સતત સ્મરણ રહીએ કે આ લીલા કોઈ સાધારણ બાળકે નથી કરી, પણ બ્રહ્માજીના જે પિતા છે એ પરબ્રહ્મે કૃષ્ણ રૂપે નંદના પુત્ર રૂપે આ બધી લીલાઓ કરી. એટલે વત્સપાલ થઈ ગયા. ગોપાષ્ટમી આવી ગઈ, હવે ચારવા જવા લાગ્યા. પેલા મોટી જવાબદારી ના દીધી, વાછડાઓ દેતા કે આને ચારી આવો. એટલે બધા જેટલા ગોપ ગ્વાલો હતા સવારમાં નાસ્તો કરી અને નીકળી પડ્યા. પોતાના જેટલા સમૂહ વાછડાઓનો વત્સોનો સમૂહ હતો એની સાથે નીકળી પડ્યા. અને કહે છે સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે એક કેમ કે બધાએ પોતપોતાના વાછડા ભગવાનના વાછડાઓ સાથે મિલાવી દીધા. કેમ કે ત્યાં જઈને રમત રમવી છે તો ખોટી ઉપાધિ ના થાય ને, બધા ભેગા હોય તો ભેગા હચવાઈ જાય. બાકી ઓલા જુદા જુદા ગોપ બાળકોને એમ થયું કે આપણે જુદા આપણા વાછડાઓનું ટેન્શન લઈને ફરશું તો રમવાની મજા નહીં આવે ભગવાન. એટલે ભેગા કરી દીધા ભગવાન હારે. કહે છે કે એક ગોપ બાલકના 10,000 વાછડા હતા. એ 10,000 વાછડાઓને બધાને ભેગા કરી દીધા અને ત્યાં વાછડાઓ ચરવા લાગ્યા. ને આ રોજની જેમ પોતાની મસ્તીમાં કોઈ ફૂલોથી શૃંગાર કરે ને પશુ પક્ષીઓનું અનુકરણ કરે અને કેટલા જુદા જુદા વાજિંત્રો વગાડે. જેમ ધ્યાનના શ્લોકમાં આવે છે કે કર્ણયો કર્ણિકાર, कर्णी के फूल सबसे सस्ते हो, बिल्कुल पानी के भाव में मिले. यहाँ की लीला है ऐसी. पर ब्रह्म वाकुमन में आए तो सबसे सस्तो फूल लगाएगो, तुम क्या कह सकोगे वाकु. પણ ભગવાન ગમે એવું ફૂલ લગાડે એ અમૂલ્ય થઈ જાય. તો એવા અલગ અલગ મોરપીંછ ને અલગ અલગ ફૂલો ને એનાથી પોતાના મસ્તકો ગોપ બાળકો સજાવતા અને આવી બધી લીલા કરતા કરતા એણે એક બહુ મોટી ગુફા જોઈ. અઘાસુર નામનો અસુર કે જે પૂતનાનો બકાસુરનો ભાઈ હતો, એ વેર લેવાના ભાવથી કે આએ મારા ભાઈ બહેનને માર્યા છે એટલે આની સેના સાથે આજે આને ખાઈ જાઉં. એટલે અઘ એટલે પાપ. એ અઘના સમૂહ રૂપ એવો આ દૈત્ય છે. પણ એ અઘના સમૂહ સામે ભગવાનની કૃપા એવડી બલવત્તર છે કે એમને ગોપ બાળકોને ફરી એ દોષ મુક્ત કરીને જીવિત કર્યા. એટલે ગુફા જેવડું એને મોઢું કરી લીધું. વર્ણન કરે છે સુખદેવજી કે એનો નીચલો હોઠ પૃથ્વીને અને ઉપરનો હોઠ વાદળોને અડે અને મધ્ય ભાગ આખો ગુફા જેવો એનો મુખનો લાગ્યો આ ગોપ બાળકોને. અને એની જીવા એવી હતી કે જાણે લાંબો રસ્તો હોય ગુફામાં જવાનો. એની ડાળો હતી કે જે પર્વતના શિખરો જેવી લાગતી હતી. એવા ભયંકર અસુરે ગુફા જેવું 1 યોજન લાંબો એ અજગરનું સ્વરૂપ ધરીને ત્યાં ટાંકીને બેહી ગયો કે આ બધા આવે ને ભરખી જાવ. ગોપ બાળકો પોતાની મસ્તીમાં રમતા રમતા જોયું અને કોઈ એક બાળકે કહ્યું કે જોવો આ ગુફા તમને અજગરના મોઢા જેવી નથી લાગતી, જોવો આ પર્વત જેવા છે એના દાંત જેવા નથી લાગતા. એ તો હસી મજાકમાં જ એમને કલ્પના કરતા હતા, પણ ભગવાન જાણતા હતા કે આમની કલ્પના સાચી છે. અને એની આંખો એવી હતી કે જાણે અગ્નિની જ્વાળાઓ એમાંથી નીકળતી હોય. છતાંય ગોપ બાળકો એમની મસ્તીમાં રમતા રમતા એ અઘાસુરના મુખમાં પ્રવેશી ગયા. ભગવાનને જ્ઞાન થઈ ગયું કે આસુર છે.
એટલે ભગવાન ઊભા રહ્યા અને કહેવા જતા હતા કે એમાં પ્રવેશ ન કરો, પણ એ હજી વિચાર કર્યો ત્યાં ગોપ બાલકો પશુઓ સાથે એની અંદર પ્રવેશી ગયા. પણ અઘાસુરે મોઢું બંધ ન કર્યું, કેમ કે મેન વેરી તો હજી બાકી છે. એટલે વિચાર કર્યો કે આ અંદર આવે ત્યાં સુધી હજી ધૈર્ય ધારણ કરી રાખો. આ તો મેન છે, આ તો હજી સેના જ ગઈ છે. એટલે ભક્તોના હિતાર્થે આ દોષના સમૂહ રૂપ આપણો સંસારે અઘાસુર જેવો જ છે, કે જેમાં આપણા હિતાર્થે ભગવાન પ્રવેશ કરે છે. તો ભક્તોના હિતાર્થે એ ભગવાને એ અઘાસુરના મુખમાં પ્રવેશ કર્યો ત્યારે દેવતાઓમાં હાહાકાર થઈ ગયો. ઓહ, અહીંયા ઓડિયન્સ હતી બધી. જો આવડો મોટો ખેલ થતો હોય એટલે પછી ઓડિયન્સ તો હોય ને. અને દૈત્યો જે હતા જોવા આવ્યા હતા એ બધા રાજી રાજી હર્ષની ચીચિયારીઓ બોલી, જેમ ઓલું પાકિસ્તાન વાળાએ 6 માર્યો ને કેમ બધા હો હો કરે એમ એ બધાએ હો કર્યું. ને આ બધાએ દુઃખ વ્યક્ત કર્યું કે ઓહો, ભગવાન અઘાસુરના મુખમાં પ્રવેશી ગયા. અઘાસુરના મુખમાં પ્રવેશી અંદર જઈને ગોપ બાળકો અને પશુઓ તો મૂર્છિત થઈ ગયા હતા. એના એ જે અંદરનું અગ્નિરૂપ જે વાયુ હતો એનાથી, એની અસરથી એ મૂર્છિત જેવા થઈ ગયા હતા, અચેત થઈ ગયા હતા. હવે એમની રક્ષા કરવી છે અને અઘાસુરને મારવો છે, એ અંદર પ્રવેશ કર્યા વગર શક્ય નહોતું. જો બહાર રહીને જ મારે તો ગોપ બાળકોની રક્ષા ના થઈ શકે. તો એટલા માટે રક્ષા માટે આપે ભીતર પ્રવેશ કર્યો અને અંદર એટલું મોટું સ્વરૂપ કર્યું કે જે વાયુ લેવા માટેનો અવકાશ હોય એ પણ ના રહ્યો. અને ગુંગળામણ થવાથી અઘાસુરના નેત્રો બહાર નીકળી ગયા અને ત્યાં જ એનો પ્રાણ ઉડીને તેજ રૂપ થઈ બ્રહ્મરંધ્રમાંથી એનો પ્રાણ. યોગ પણ એમ કહે છે કે બ્રહ્મરંધ્રમાંથી પ્રાણ જાય તો મુક્તિ થાય, સદગતિ થાય. કેમ કે ક્યાંયથી એને નીકળવાની જગ્યા ના મળી એટલે બ્રહ્મરંધ્ર ફાડીને એના પ્રાણ નીકળી ગયા. પછી ભગવાને પોતાની કૃપા દ્રષ્ટિ દ્વારા બધા ગોપ બાળકોને, વાછડાઓને સચેત કર્યા. સચેત કર્યા અને બધાને પાછા બહાર લઈ ગયા. જેવું પ્રભુનું સ્વરૂપ અઘાસુરના એ મૃતદેહથી બહાર આવ્યું એટલે જે પ્રાણ ઉડીને ઉપર રાહ જોતા હતા ભગવાનના બહાર નીકળવાની, એ તેજ રૂપ એના પ્રાણ ભગવાનના શ્રીઅંગમાં સમાઈ ગયા. આ જોઈને પુષ્પવૃષ્ટિ થઈ, દેવતાઓએ હર્ષનાદ કર્યો અને બ્રહ્માજીને આ લીલા જોઈને ખૂબ જ વિસ્મય થયું કે અવળા બાળકે આવી લીલા કરી અને અવળા અસુરને મારી દીધો, એટલે એનું વિશેષ ઐશ્વર્ય જોવાની ઈચ્છા થઈ. પરીક્ષિત પ્રશ્ન પૂછે છે, કેમ કે સુખદેવજી કહે છે કે કુમાર લીલાની આ વાર્તા, આ પ્રસંગ ગ્વાલ બાલોએ બ્રજમાં જઈને પોગંડ લીલામાં બધાને કહી. ઓને ચકરી આવી ગઈ રાજાને, એવું કેમ શક્ય છે કે કુમાર લીલામાં કરેલો જે પ્રસંગ છે એ આ બાળકોએ પોગંડ લીલામાં કેમ કર્યો? જરૂર આમાં કંઈક ભગવાનની માયા હોઈ શકે, હું અવિશ્વાસ નથી કરતો, પણ મને જિજ્ઞાસા થાય છે કે એવું કેમ કે એક કાલમાં બનેલી ઘટના આ લોકોએ વ્રજમાં જઈને બીજા કાલમાં કહી. તો એના ઉત્તર રૂપે બીજો અધ્યાય કહે છે કે આવી જ રીતે ગ્વાલ બાલો સાથે એક દી ભગવાને ગોષ્ઠ આયોજન વનમાં કર્યું અને આવી રીતે જ વાછડાઓને ચરાવવા મૂકી દીધા અને પછી જે પોતપોતાને ઘરેથી લઈ આવ્યા હતા એ બધાએ ખોયલું છાક લીલા અહીંયા થઈ અને મધ્યમાં પ્રભુ બિરાઈજા અને આજુબાજુ ગોળાકારે બધા ગોપ બાળકો એ રીતે બે
કતારમાં બેઠા કે ભગવાનના દર્શન સતત થાતા રહીએ અને એ સન્મુખતા રહીએ. ગોપ બાલક મંડલી મધ્ય રંગ અનેક ઉપજાવે, ષષ્ઠાખ્યાનમાં આવે છે. તો એવા અનેક રંગો ઉપજાવતા, ક્રીડા કરતા, બધાએ પોતપોતાનું ટિફિન ખોયલું કે ઘરેથી શું આવ્યું છે. અને કેમ કે ભોળા ભાળા વ્રજવાસીઓ એટલે અવિવેક અને ખાવાની રીત ભાત ને એ બધું તો એક ગ્રામવાસી જેવું જ હોય, એમાં તો બીજું શું હોય. એટલે એની સાથે ભગવાન બધા પોતપોતાની વસ્તુ પેલા પ્રભુને અરોગાવતા, પેલો કોર પ્રભુને દેતા, પછી બધામાં વાટતા. એ રીતે બધા એકબીજાના જેમ શેર કરે ને, ટિફિન શેર કરે છોકરાઓ, એ રીતે એકબીજાના કે બધાને બધી વસ્તુનો લાભ કંઈક કંઈક મળે. સુબોધનીજીમાં આપ આજ્ઞા કરે છે કે પહેલા પ્રભુને ધરવાથી શું થતું કે એ જે કંઈ સામગ્રી હોય એ પ્રભુના સ્પર્શથી અક્ષય થઈ જતી, એનો ક્યારેય ક્ષય ના થાત. અને બધા આનંદથી જેને જેટલું લેવું હોય બધા તૃપ્ત થઈને લેતા. પ્રભુના સ્પર્શ માત્રથી એ કાર્ય થઈ જતું, એમાં પછી કોઈ ઘટે એવું થતું જ નહીં. તો આ બધું કેમ કે બ્રહ્માજીને વધારે ઐશ્વર્ય લીલા જોવાની ઈચ્છા છે, આકાંક્ષા છે. એટલે ગોપ બાળકો જોયું કે વાછડાઓ ચરતા ચરતા કંઈક જુદા બધે વહી ગયા છે. એટલે વિચાર્યું કે ચાલો વાછડાઓને ભેગા કરી લઈએ, પછી આપણે બેસીએ. એ રોકતા રોકતા ભગવાને વેણુજી ફેંટમાં ખોઈસાતા, ઓલું સિંગ જે વગાડતા અને લઠ હતી જે છડી એ બે બગલમાં રાખી હતી. એક હાથમાં વામ શ્રીયસ્તમાં દહીં ભાતનો કોરિયો હતો. ત્યારે કોઈ બાલકે કહ્યું કે વાછડાઓને આપણે જોઈ લઈએ, ક્યાંક આડા અવળા થઈ ગયા છે. ભગવાને કહ્યું કે તમે કોઈ શ્રમ લ્યોમાં, તમે ભોજન ચાલુ રાખો, હું વાછડાઓને ભેગા કરીને આવું છું. ગોતતા ગોતતા કેટલી જગ્યાએ જોયું પણ ભગવાનને વાછડાઓ ક્યાંય દેખાણા નહીં. કેટલું ગોઈતા પછી ફરી એ સ્થળે પધાર્યા કે જ્યાં ભોજન લીલા ચાલતી હતી, પણ ત્યાં આવીને જોયું તો કોઈ ગોપબાલ પણ ના દેખાણું. ગોપબાલ પણ ના દેખાણા, વાછડા પણ ના દેખાણા. પ્રભુ તો અંતર્યામી છે એટલે સમજી ગયા કે આ બધો ખેલ બ્રહ્માનો છે. એટલે એની પ્રભુ તો દરેકના મનોરથ પૂર્ણ કરે, એને વધારે ઐશ્વર્ય લીલા જોવાની ઈચ્છા છે. એટલે એની એ કામના પૂર્ણ કરવા માટે પ્રભુ ધારત તો ત્યારે જ ગોપ બાળકોને વાછડાઓ લઈ આવી શકત, પણ અહીં પોતાનું ઐશ્વર્ય પ્રગટ કરવું છે. એટલે પોતાના જ સ્વરૂપમાંથી ગ્વાલ બાલ ને વાછડાઓ જેટલી સંખ્યામાં હતા, જેવા એના રૂપ હતા, એની પાસે જે વસ્તુઓ હતી, જેવા વસ્ત્ર હતા, એ બધાના રૂપ ભગવાન પોતે થઈ ગયા. અને એ જ રીતે નિત્ય ક્રમ મુજબ વ્રજમાં પધાર્યા. પણ સુબોધનીજીમાં કહે છે કે એ દિવસથી માતાઓને પોતાના બાળકો ઉપરથી વિશેષ પ્રેમ આવવા લાગ્યો. કેમ કે કૃષ્ણ સ્વરૂપ જ હતા કે પેલા એટલો વાલો નતો લાગતો, એટલો હવે વાલો લાગવા માંડ્યો. ને ખૂબ પ્રેમ, બધાનો વાત્સલ્ય રસ આમ ઉભરી ગયો. વાછડાઓમાં ગાયોનો પ્રેમ અતિ ઉત્કટ થઈ ગયો. આવું વરસદી સુધી આવેલું. વરસદી ભગવાન જ બધાના રૂપ રહ્યા, ને રોજનો ક્રમ આ રીતે જ સચવાણો કે એ જ ગોપ બાલક રૂપ આપ બધા આખી સૃષ્ટિ રૂપ થઈ જાય. એના માટે આટલું કરવું એ કઈ નવી વાત નથી. પણ કહે છે કે એ જેટલા રૂપ હતા એ કૃષ્ણ રૂપ હતા. એ બધા ગ્વાલ બાલ, એ બધા વાછડાઓ કૃષ્ણ જ પોતે થઈ ગયા હતા. એટલે એ પ્રાકૃત દેહ નથી, એ કાલ કર્મ સ્વભાવને આધીન દેહ નથી, પણ એ રસરૂપ પ્રભુ જ પોતે આ બધા રૂપો એમણે લીલા માટે, ઐશ્વર્ય દેખાડવા માટે ધરી લીધા. વરસદી સુધી આવું ચાલ્યું. અને જેટલો કૃષ્ણમાં પ્રેમ હતો એટલો જ પોતાના બાળકમાં બધાને થવા લાગ્યો.
ત્યાં સુધી કે દાઉજીને બલદાવજીને પણ આ વાતનો ખ્યાલ ના આવ્યો. પણ એક દિવસ વરસ પૂરું થવામાં જ્યારે 5 દિવસ બાકી હતા ત્યારે બલદાવજીએ જોયું કે વાછડાઓ નીચે ચરી રહ્યા છે, એમની ગાયો પર્વત ઉપર છે. એ વાછડાઓને જોઈને એવી ભાયગી, એ વાત્સલ્ય રસ એમનામાં ગાયોમાં એટલું હિમટું કે એને વાલ કરવા માટે ભાયગી અને રસ્તો પણ ના જોયો અને જાણે 2 પગે દોડતી હોય એમ સુખદેવજી વર્ણન કરે છે. એમ ગાયો ભાગીને વાછડાઓને વાલ કરવા લાગી. ગાયોની આ ક્રિયાથી જે ગોપાલ હતા બધા ગોપ સખાઓ, એમને ક્રોધ આવ્યો કે આવું અચાનક કેમ થયું, આ ગાયોને કોઈને કંઈક તકલીફ થઈ જાત, કંઈક ઘટના થઈ જાત. એ પણ દોડીને ક્રોધયુક્ત થઈને નીચે આવ્યા. પણ નીચે આવીને જેવા પોતાના બાળકોને જોયા કે એમનો ક્રોધ બધો બાષ્પીભવન થઈ ગયો ને એ પોતાના બાળકોને ગોદીમાં લઈ અને રમાડવા લાગ્યા, વાલ કરવા લાગ્યા, એમનું માથું સૂંઘવા લાગ્યા. આ બધું બલદાવજીએ જોઈને બહુ આશ્ચર્ય થયું કે આવું દ્રશ્ય તો પેલા નહોતું. વાલ તો હોય, આ બધાનો પ્રેમ પોતપોતાના બાળકોમાં આટલો ઉત્કટ કેમ થઈ ગયો? ત્યાં સુધી કે ખાલી આ બધાનો નહીં પણ મારો સ્નેહ પણ આ બધામાં આટલો કેમ વધી ગયો? એટલે જાણ્યું કે જરૂર આ મારા સ્વામીની માયા લાગે છે. ત્યારે ભગવાને બલદાવજીને એક જ્ઞાન કરાવ્યું. એટલે બલદાવજીએ જોયું તો જેટલા વાછડાઓ, જેટલા ગ્વાલબાલ હતા બધા એમને કૃષ્ણ રૂપ દેખાણા. બ્રહ્માજી આવ્યા એક ત્રુટિના સમય પછી. એક ત્રુટિ એટલે આપણે તો અહીંયા 1 વર્ષ વહી ગયું હતું, પણ એક ત્રુટિ એટલે આ બસ એક ચપટી વગાડીએ ને જેટલો ટાઈમ જાય ને એ એક ત્રુટિ. બ્રહ્માજીનો એટલો જ ટાઈમ ગયો હતો. એ અડધી ક્ષણમાં પાછા આવ્યા અને જોયું કે અહીં તો ગ્વાલ બાલ બધા રમે છે, પેલાની જે એમને વાછડાઓ બધા ચરે છે. એમને ચક્કર આવી ગયા કે આ કેમ થયું, મૂંઝાઈ ગયા. પોતે જે ભગવાનને મોહ કરાવવા માટે માયા ઊભી કરી હતી એમાં પોતે જ મોહિત થઈ ગયા કે હું તો મારા લોકમાં એ ગ્વાલ બાલોને નિદ્રામાં સુવડાવીને આવ્યો છું, તો આ બધા કોણ છે? આ સાચા છે કે ઓલા સાચા છે? કે આ કંઈક આના ઐશ્વર્યની માયા છે? એ મૂંઝાયેલી સ્થિતિમાં બ્રહ્માજીએ પ્રાર્થના કરી. ત્યારે પ્રભુ સન્મુખ આવીને પ્રાર્થના કરવાની ઈચ્છા હોવા છતાં કાંઈ શબ્દો ના નીકળ્યા. એવા એ મોહિત થઈ ગયા અને ખાલી નીચું માથું કરી લીધું. એ શરમ આવી કે જેનાથી હું ઉત્પન્ન થયો છું, જેની માયા આખા જગતને મોહમાં નાખે છે, એને મેં મોહમાં નાખવાની કોશિશ કરી. ભગવાને એનો મોહ દૂર કરવા માટે જ્ઞાન ચક્ષુ બ્રહ્માજીને આપ્યા અને જેટલા ગ્વાલ બાલો અને વાછડાઓ હતા એમાં ચતુર્ભુજ સ્વરૂપે એમને બ્રહ્માજીને દર્શન થયા કે વૈકુંઠ લોકમાં જેવો દેહ હોય એવા ચતુર્ભુજ સ્વરૂપે બધા ગ્વાલ બાલો. કેમ કે બ્રહ્માજીનું તો અહીંયા કોઈ સ્થાન જ નથી ને. મેન બોસ જ્યાં બધું સંભાળતા હોય ત્યાં પછી નાનું એવું કોઈ શું કરી શકે? પછી બ્રહ્માજી સ્તુતિ કરે છે. એ સ્તુતિ 3જા અધ્યાયમાં છે અને એ અધ્યાયના અંતે ફરી પાછું એ કહ્યું છે કે કુમાર લીલાનો ત્યાગ કરી અને પોગંડ લીલામાં આપે પ્રવેશ કર્યો. એટલે આ પ્રક્ષિપ્ત અધ્યાય આ 3 કયા છે. છતાંય ભગવત કથા છે, કૃષ્ણ કથા છે, એટલે આચાર્ય ચરણે સંક્ષિપ્ત ટીકા એની કરી છે. પણ આ સારસ્વત કલ્પની વાત નથી. એટલે શ્રીધર સ્વામી જે અન્ય પ્રસિદ્ધ વ્યાખ્યાકાર છે એને પણ 335 અધ્યાય નથી માન્યા, પણ 332 જ માન્યા છે. એટલે આપણે 90 અધ્યાય નથી માનતા દસમ સ્કંદના, પણ 87 અધ્યાય માનીએ છીએ. ચતુર્ભિશ્ચ ત્રિભિશ તથા ષડ્ભીર વિરાજતે યોસૌ પંચધાર દેહ મમ.
કે એવા પ્રભુ આપણા હૃદયમાં વાસ કરે કે જે આ 87 અધ્યાયમાં જેણે નિરોધ લીલા કરી છે. અહીં કૃષ્ણ ચરિત્ર જ છે, અન્ય કલ્પનું છે. એટલે હરિકથા હોવાને કારણે આચાર્ય ચરણે પ્રક્ષિપ્ત હોવા છતાં પણ સંક્ષિપ્તમાં એનો અર્થ કર્યો. બ્રહ્માજી નો મોહ બધો નષ્ટ થઈ ગયો આ લીલાથી, અને બ્રહ્માજીએ સ્તુતિ કરી ભગવાનની, ભગવાનને સ્તુતિ કરી અને ચારેય શીશોથી ભગવાનના ચરણારવિંદમાં દંડવત પ્રણામ કર્યા, પરિક્રમા કરી અને જવાની આજ્ઞા માગી. ત્યાં આ 3 પ્રક્ષિપ્ત અધ્યાયની કથા પૂર્ણ થાય છે. અને જે પ્રશ્ન પરીક્ષિતે કર્યો હતો કે કુમાર લીલાની વાત એ પોગંડ લીલામાં કેમ કરી, કેમ કે એ ગ્વાલ બાલો બ્રહ્મલોકમાં સુવડાવી દીધા હતા, અને અહીં 1 વર્ષ માટે ગ્વાલ બાલ અને વાછડા રૂપ ભગવાન જ પોતે થઈ ગયા હતા. ભગવાન થઈ ગયા હતા. આપ તો પ્રિયતાનો સ્ત્રોત જ આપનાથી આવે છે. જે આપણી પ્રિયતા લૌકિક વિષયોમાં છે એનો સ્ત્રોત એ ભગવાન છે. એ પરમાત્મામાં પ્રિયતા છે એટલે આપણામાં પ્રિયતાનો ગુણ છે. એક વાત સમજો, તો એ ભગવાન જ પોતે અહીં ગ્વાલ બાલ રૂપ થઈ ગયા. પછી એમ થાય કે કાલ સુધી એટલો વાલ નતો આવતો, પણ આજે એટલો વાલો લાગવા લાગ્યો. કેમ કે ભગવાન છે. જ્યાંથી પ્રિયતાનો સ્ત્રોત આવે છે એ પોતે છે, એ રૂપ થઈ ગયા છે. એટલે એ માતાઓને પોતાના પુત્રો ઉપર એટલો વાલ આવતો, એ વાછડાઓ ઉપર એમની માતા જે ગાયો હતી એમને એટલો વાલ આવતો કે વાત્સલ્ય રસથી ભરપૂર એ દ્રશ્ય જોઈને બલદાવજીને આ જ્ઞાન થઈ ગયું. બાકી 1 વર્ષ આઈનો વીતો, પણ બ્રહ્મલોકનો આ કોઈ વાર્તા રે વાર્તા ને ભાભો ગોર ચારતા એવી વાર્તા નથી. એક વાત સમજો, કેમ કે આ બધી કાલના પરિમાણની વિચિત્રતા આપણે આ લોકમાં જોઈ શકીએ છીએ ઘણી જગ્યાએ. જેમ અહીંયા રાત હોય તો વहाँ હવાર હોય ને. સાયન્ટિફિક રીતે જવાબ બધાના છે, પણ એ સારું બધું ગોઠવાણું કેમ, એ એક મોટો પ્રશ્ન છે ને. સ્ટીફન હોકિંગ કરીને બહુ મોટો ફિઝિસિસ્ટ છે, અને એણે બહુ ઘણું બધું લખ્યું છે યુનિવર્સ માટે, તારામંડળને, બ્રહ્માંડ વિજ્ઞાનમાં ઘણું બધું. એને સિદ્ધ પુરુષ છે એક રીતે કહીએ તો. પણ એણે છેલ્લી લખી ધ ગ્રાન્ડ ડિઝાઇન. એ કહે છે કે આ બધું પરમાણુવાદ, આ વસ્તુ પરમાણુવાદ તરીકે આપણે પ્રાચીન ગ્રંથોમાં જોઈ શકીએ છીએ કે આ બધું પરમાણુઓનું બનેલું છે. આજે ઘણાઈને કેમ કે આ ઓલા અંગ્રેજો ઘાલી ગયા ને માઇથોલોજી, આજે ઘણા આમ બહુ ગર્વથી કહેતા હોય કે માઇથોલોજીમાં મને બહુ રસ. પણ એ અંગ્રેજોની નાલાયકી હતી. મિથ એટલે કલ્પના, કોરી કલ્પના, એમાં કોઈ સત્યતા ના હોય, એને મિથ કહેવાય. એટલે આપણી કથાઓનો મજાક ઉડાડવા માટે એમણે એમને નામ આપ્યું માઇથોલોજી. આ ડોફાન ખબર ના હોય એટલે આમ ઊંચો થઈને બોલે કે માઇથોલોજી મને બહુ રસ. અરે ડોફા, આપણી વાતને જ આપણે ખોટા પાડીએ. જે ડાળ ઉપર બેઠા છો એને જ કાપો છો. તો એવી આ માઇથોલોજી નથી. પહેલી વાત, આ સત્ય હકીકત છે જે પુરાણોમાં વર્ણવી છે. આપણને એ પચતું નથી કેમ કે આપણા જ્ઞાનમાં નથી. આજ સુધી આ લોકો બધા મહેનત કરે છે, પણ ચંદ્રની આગળ હજી મંગળ સુધી પૂગી નથી શક્યા. મશીન ગઈ છે. એવું તો દુનિયાનું ખડકાઈ ગયું છે. યુકેમાં આવડીક નાની છોકરીએ અમને પૂછ્યું હતું, મને બાવાને. આપણે વિચાર ના આવે કે મોટા મોટાને આવો પ્રશ્ન ના થાય. ઓલો પ્રદ્યુમ્નાંશ ભગવત કૃપાથી ઝળકી ગયો હોય ને, એવડી 6 વર્ષની હશે છોકરી. એને પૂછ્યું કે આ બધું, આ સ્ટાર્સ ને આ બધું દેખાય છે, મૂન ને સન ને આટલા બધા સ્ટાર્સ જોઈએ છે ને અમને સ્કૂલમાં એમ કહે છે કે હજી આમ 1 મિલ્કી વે છે ને આવા કેટલા છે, કરોડો બ્રહ્માંડ. આ બધું કોણે બનાવ્યું? ખરેખર અમને રોમાંચ થઈ ગયો કે આવડી છોકરી આવો પ્રશ્ન પૂછે છે.
એને આવો વિચાર આવે છે કે આ બધું કોણે બનાવ્યું? કેમ કે યતો વાચો નિવર્તનતે, ત્યાં વાણી ને બુદ્ધિ ને મનની પહોંચ નથી જ્યાં, એવું એનું સ્વરૂપ છે. વેદ પણ જેને નેતિ નેતિ કહે, શેષજી સહસ્ત્ર મુખથી ગાય છે તોય એનો ક્યાંય પાર નથી આવતો. એવી લીલાને કે જેમાં બ્રહ્માજી મોહિત થઈ જાય છે, વિસ્મિત થઈ જાય છે, તો આપણું શું ગજું? પણ વૈષ્ણવ તરીકે, મનુષ્ય તરીકે આપણું ગજું નથી, પણ વૈષ્ણવ તરીકે મહાપ્રભુજીએ કૃપા કરીને એ બ્રહ્મા આદિ દેવોથી પણ ઉપર આપણને બેહાડી દીધા છે. એનું મહાત્મ્ય આપણને, એ આપણી હારે જેમ સખાવાની હારે જ હતા ભગવાન, પણ જ્યારે પુષ્પવૃષ્ટિ ચમત્કાર ને નમસ્કાર, પણ એવી બુદ્ધિના લીધે આપણે એમ વિચારીએ કે ચમત્કાર કરે એ કૃષ્ણ. એમ નથી, ચમત્કાર તો ગમે એ કરી દે. જેમ પેલા ઓલા વાયર વાળા ડબલા હતા અને મોબાઈલ આવ્યો કે વાયર વગર વાત થાય, તો એ બધાને ચમત્કાર જેવું લાગ્યું. તો એના શોધકને ભગવાન માની લેવા, કૃષ્ણ માની લેવા? ચમત્કાર કરે છે એટલે કૃષ્ણ નથી, કૃષ્ણ છે એટલે ચમત્કાર કરે છે. અટપટી વાત છે, પણ આ સમજાઈ જાય ને તો આ લીલાનો આનંદ બધો આપણે માણી શકીએ. ભગવાન છે એટલે ચમત્કાર કરે છે, ચમત્કાર કરે છે એટલે ભગવાન નથી. તો આવી રીતે આ પ્રક્ષિપ્ત અધ્યાયમાં એ પરબ્રહ્મતા ની લીલા છે, હરિની કથા છે, એટલે આચાર્ય ચરણે સંક્ષિપ્ત ટીકા આ 3 અધ્યાયની કરી છે. પણ 10મા સ્કંદમાં એની ગણના કરવામાં નથી આવી. કલ્પાંતરની કથા છે, પણ એનાથી એ શિક્ષા પ્રાપ્ત થાય કે જેની સામે સૃષ્ટિના જે રચયિતા છે એનું પણ કોઈ વિસાત નથી, તો આપણે થોડા ઘણા ઊંચા થઈ જાય ને 7 ફૂટ અધર ઉડીએ, એ આપણે એવું શું કરી લીધું કે આપણામાં એવું શું સામર્થ્ય છે? यहाँ कोईनो अहंकार, एक एवी ज ब्रह्माजीनी कथा बहु सुंदर वर्णवेली छे कि एक वखत ब्रह्माजी ने अहंकार आव्यो. आपणने घणी वार आवी जाय ने, एना डीएनए छे એટલે આપણને ઘણી વાર આવી જાય કે આટલું અમે કરીએ છીએ ને ભગવાન અમારી સામે જોતા નથી. એવું બ્રહ્માજીને થયું કે હું આટલું સંચાલન બધું મેનેજમેન્ટ વ્યવસ્થિત કરું છું, ભગવાનને કોઈ ફરિયાદ નથી જવા દેતો, તોય ભગવાન આપણી સામે જોતા નથી. એક દી હડતાલ ઉપર ઉતરી જાઉં ને તો ભગવાનને મારું માતમ ખબર પડે. જેમ આપણે એમ થાય ને, પણ કોઈના વગર કોઈનું અટકે નહીં. અહીં તો ભગવાન છે. હવે આવો અહંકાર બ્રહ્માજીને થયો મનમાં કે હું રેઝિગ્નેશન દઈ દઉં, લેટર, કામ બંધ, અમારી માંગે પૂરી કરો. તો ભગવાનને ખબર પડે કે મારી કેટલી વેલ્યુ. ભગવાન તો અંતર્યામી છે ને ખબર પડી ગઈ કે આવો દુર્ભાવ આવ્યો છે. આ વિચારતા હતા ત્યાં બ્રહ્માજીએ જોયું આગેથી કે ઊંટની લાંબી લાઈન, આગળ એક જણો હતો હાંકવા વાળો, વણજારા જેવો કોક, એ લાંબી લાઈન હાલી આવતી હતી. અને બ્રહ્માજીને થયું કે બ્રહ્મલોકમાં મારી પરમિશન વગર કોઈ કાંઈ ચકલુય ના ફરકે ને, આ આવડી વણઝાર ક્યાંથી આવે છે, આવડી લાઈન? જઈને તપાસ કરી, ઓલાને પૂછ્યું કે ભાઈ ક્યાંથી આવે તું? કે ભગવાને મને મોકલો છે અને આજ્ઞા દીધેલી છે, ઓલું આમ ચિઠ્ઠી ટાઈપ બતાવ્યું, વોરંટ જેવું હોય, આજ્ઞાપત્ર છે, બધા લોકમાં ફરવાનું આ બધો માલ સામાન લઈને. માલ સામાન લઈને પણ આવડું આમાં બધું છે, હું બધા ઊંટમાં કંઈક કંઈક ભર્યું હતું, મોટા મોટા પોટલા અને બોક્સું, એટલે કે આમાં છે હું, પણ આ બધું હું ભર્યું છે. એટલે ઓલાએ બહુ નિર્દોષ અને સહજ ભાવે કીધું કે જોવો ભાઈ, આ જેટલા તમે ઊંટ જોવો છો ને, કોઈમાં ચતુર્મુખી, કોઈમાં સહસ્ત્રમુખી, કોઈમાં અષ્ટમુખી, કોઈમાં 16મુખી બ્રહ્મા, બધામાં એક એક બ્રહ્મા ભર્યા છે. એટલે ભગવાને એમ કીધું કે ક્યાંય કોઈ નબળો લાગે ને એટલે રિપ્લેસ કરી દે.
બધું ઓગળી ગયું બ્રહ્માજીનું કે આ ધંધો કરાય નહીં. તો આ પ્રભુની એવી બધી અદ્ભુત અને વિચિત્ર લીલાઓ છે કે જે બુદ્ધિથી આપણે એને આંકી ન શકીએ. ક્યારેય આપણી બુદ્ધિની અહીંયા પહોંચ નથી. આજે સમય ઘણો વિશેષ થઈ ગયો છે એટલે આપણે આશ્રયનું પદ ગાન કરશું અને પ્રમેય પ્રકરણ આવતીકાલથી આપણે ચાલુ કરશું. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનાથ ચંદ્ર જટાબેન સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો સાધન वल्लभाधीश की जय। श्री गोसाई जी परम